સેવા અને સ્નેહનો સંગમ મિતેશભાઈ શાહના આયોજન થકી દિનેશભાઈ શેઠના જન્મદિવસ અને નૂતન ગૃહપ્રવેશની અનોખી ઉજવણી. ભુજ શહેરી કોલાહલથી દૂર અને પ્રકૃતિના ખોળે આવેલા પૌરાણિક દંતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજરોજ એક યાદગાર સ્નેહમિલન અને પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર માત્ર ફરવા માટેનો ન હતો, પરંતુ શહેરના જાણીતા વેપારી અગ્રણી શ્રી દિનેશભાઈ શેઠના જીવનના બે મહત્વના સીમાચિહ્નોની ઉજવણીનો હતો. શ્રી દિનેશભાઈ શેઠના જન્મદિવસ અને તેમના નવનિર્મિત નિવાસસ્થાનના વાસ્તુના શુભ પ્રસંગે સોનામાં સુગંધ ભળે તેમ બેવડા આનંદની અનુભૂતિ કરવા માટે એક ભવ્ય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર શ્રી મિતેશભાઈ હીરાલાલ શાહના મિત્ર વર્તુળના તમામ સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દંતેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની સફળતાનો શ્રેય જાણીતા સામાજિક કાર્યકર શ્રી મિતેશભાઈ હીરાલાલ શાહને જાય છે. પોતાના મિત્રના આ આનંદના પ્રસંગને 4 ચાંદ લગાડવા માટે મિતેશભાઈએ છેલ્લા 2 દિવસથી સતત અથાગ જહેમત ઉઠાવી હતી. સ્થળની પસંદગીથી લઈને ભોજન અને વ્યવસ્થા સુધીની ઝીણવટભરી કામગીરી તેમણે રાત દિવસ જોયા વિના પાર પાડી હતી. તેમના સુચારુ આયોજનને કારણે તમામ મિત્રોએ નિશ્ચિંત બનીને કુદરતી વાતાવરણમાં બંને પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મિત્રોએ શ્રી દિનેશભાઈ શેઠને જન્મદિવસની અને નવા મકાન માટેની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ મિતેશભાઈ શાહની મિત્રતા અને સંગઠન શક્તિને બિરદાવી હતી. વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું. લાગે છે કે આપણો આવો ટ્રીપનો ત્રીજો ફંક્શન છે. પેલો ટપકેશ્વરી ને છેલ્લો પેલો ટપકેશ્વરી, બીજો આપણે સ્મૃતિ ઉમા ગયા હતા ઈ. હા, 2 યાદગાર પ્રસંગ આપણા થયા હતા. આપણે બધા પરિચયમાં ઘાટ આવ્યા પછી 2 વાર આપણે જેલમાં પણ સરસ ફંક્શન પતી ગયા 26 મહિના. પછી નાના મોટા ફંક્શનો આપણે સરસ મેન્ટેન કર્યા છે, મજા આવે છે. ને આજનો ત્રીજો ફંક્શન પણ આપણે 2 મિત્રોની આપણી ગેરહાજરી છે, હિતેન અને સાહેબની, પણ સમયની સાથે બધા 100% હાજરી નથી શકતી. હવે આજનો પ્રસંગ છે ઈ આજના પ્રસંગના પહેલા દાતા બોલી દઉં. આજના પ્રસંગનો દાતા આજના પ્રસંગના દાતા છે નવીનભાઈ દરજી. હું જાઉં છું, ઘરે જાઉં છું, મારો કઈ વાંક નથી, મારો કઈ મારી એટલી આવક નથી, હું સિટીઝન છું, હું નહીં આવું. નવીનભાઈ વાંધો નહીં, એટેક નથી આવ્યો ને, કારણ કે એનું જરાક વ્યવહાર જેટલે કહી શકીશ મજા આવે. પરંપરા જાળવી રાખી છે આપણા જરા ખારા મગજના, આમ ખારા પણ આમ સરળ સ્વભાવના દિનેશભાઈ શેઠનો કાલે જન્મદિવસ છે. હા, એના માટે એક મેં બનાવ્યું છે, ફોટો ફ્રેમ નથી બની શકી એટલે દિનેશભાઈ કાલે ફોટા મોડા લાવ્યા. આ 3 જણ દેશે. આપો દિનેશભાઈ. હા દિનેશભાઈ, હવે પાછા આપણે નવા મકાન ની અંદર દિનેશભાઈ એકદમ સુખી સંપત્તિ કરે અને આરોગ્ય સારું રહે. હજી આવા 50 જન્મદિવસ ઉજવે. હા, પછી હવે અમુક લોકોની તાસીર હોય કે જરૂરિયાતમંદને ખવડાવવા, દિન દુખિયાને ખવડાવવા, તો દિનેશભાઈ ની તાસીર છે કે ભાઈબંધોને ખવડાવવા. ખીચાવના તારી વગાડો.
જય જિનેન્દ્ર. બરાબર. હવે આપણા દિનેશભાઈનું ખાસ જન્મદિવસ, ભાભીનો જન્મદિવસ નિમિત્તે એમણે આપણને આમંત્ર્યા. આજનો પ્રોગ્રામ જોરદાર, જેને કહે ને કે ધારણા કરતા પણ વધારે સરસ બની ગયો. પ્રોગ્રામ તો બનતા જ રહે છે, પણ કંઈક વિશેષતા હોય છે દરેક પ્રોગ્રામમાં. એમ આ પ્રોગ્રામમાં પણ ખાસ વિશેષતા રહી, બધાની હાજરી પણ રહી. જે ગેરહાજર રહ્યા એ લોકો ખાસ મિસ કરશે આ પ્રોગ્રામને. જય જિનેન્દ્ર. મારા સાથી મિત્રો જે વર્ષોથી મારી સાથે જોડાયેલા છે ને બીજા નવા મિત્રો રાજુભાઈ છે, જોશીભાઈ છે, પટભાઈ છે, ભાઈ અમારા મિત્ર રમેશભાઈ, નવીનભાઈ, શંકરભાઈ. આજે મારો જન્મદિવસ હતો, મારી ઘરવાળીનો જન્મદિવસ હતો, કાલે મારો છે ને મારા મકાનનો વાંચતો હતો. એટલે એ નિમિત્તે મને એમ થયો કે આપણા મિત્રો સાથે એક મિજબાની કરી, એક નાનો પ્રોગ્રામ બનાવી, એનાથી આપણે બધા નજીક આવી શકીએ. એટલા માટે કહીને આજે મિતેશભાઈની જહેમતથી, મિતેશભાઈના સહકારથી જે પણ કર્યો છે એ મિતેશભાઈ થકી થાય છે. આપણો કોઈ કામ નથી કે આ બધી વસ્તુ ભેગી કરી શકીએ. આના માટે કહીને અઠવાડિયું હેરાન થવું પડે મિતેશભાઈને, બધાને ઓર્ડર દેવો પડે, બધી વસ્તુ લેવી ખપે. એ નાની સુધી વસ્તુ નથી. તમે ઘરે 4 મહેમાન આવે ને તો તમે 2 વસ્તુ લઈ આવો, દોડધક થઈ જાય. હવે શું કરતું, હવે શું કરતું, હવે શું કરતું. આ જે મિતેશભાઈ મહેનત કરી છે, મિતેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. જેટલા આપે એટલા ઓછા છે. ને મારા જન્મદિવસ નિમિત્તે અને મકાનના વાંચતા નિમિત્તે આપ જે લોકોએ મને સહકાર આપ્યો છે તેઓને હું સહકાર આગળ આપતા રહો તો હું બીજો પ્રોગ્રામ બનાવી શકું અને આપણે આપી શકું. ઓકે, ધન્યવાદ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. कहा उसे कहे फूलों की जरूरत वो बहार खुद कहलाए. हर कली का दिल धड़काए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू. Happy birthday to you. Happy birthday to you. દિનેશ ભાઈ, હેપી બર્થડે ટુ યુ. આપણી સમક્ષ નજીક રાખો. ભુજના ના ના એમ ફૂટવેરના નજીક રાખો. ફૂટવેરના વેપારી, જબરદસ્ત મોટો શોરૂમ એવા દિનેશભાઈ શેઠ આપની સમક્ષ એક જબરદસ્ત ગીત મનાડે સાહેબ નું ગીત લઈને આવે છે. જોરદાર તાલિયા. નદિયા ચલે ચલે રે દારા, ओ नदिया चले चले रे तुझको चलना होगा, तुझको चलना होगा, तुझको चलना होगा. मन कहीं भी ठहरता नहीं है, जीवन कहीं भी ठहरता नहीं है. आंधी से तूफान से डरता नहीं है. सुना चलेगा तो चल देगी ज़ारा, सुना चलेगा तो चल देगी ज़ारा. कोई चलेगा तो चलते निगाहें, तुझको चलना होगा, तुझको चलना होगा. શું પૂછો છો મુજને કેવું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા મિતેશથી ડરું છું. શું પૂછો છો મુજને કેવું શું કરું છું, મનમાં શું મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય. મનમાં તું મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય. તારા કરમ તારે ભોગવવા પડશે, તારા કરમ તારે
ओ बहुआ परते तारा करेला तने बहु बहु नरते पाचरते पसाय रोज तारे आवरता ऊंचीता उसे कार करे कैया कहवाय ना दीपक पूजा से करे समझी सकाय ना जिंदगी ने मेल मानी रचो पचो रही मही पाना नु मेल चे मन खबर नहीं या मेल ना नहीं करवा भरोसा नहीं करवा भरोसा औसे कार करे कैया कहवाय ना दीपक पूजा से करे समझ सके ना दोस्ती हम नहीं तोड़ेंगे तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे छोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे तेरी जीत तेरी हार मेरी हार सुन ले मेरे यार खाना पीना साथ है मरना जीना साथ है ऐसा अपना प्यार जान से भी खेलेंगे ले लेंगे जान से भी खेलेंगे तेरे लिए मिलेंगे सबसे दुश्मनी प्यार की बातें हमें सोने नहीं देती सुहानी चांदनी रातें हमें सोने नहीं देती दिल के पास तुम रहते हो जागरे मालड़ा जागरे तारो मेरू जगारे जागरे मालड़ा जाग नहीं तो प्राणु मारू उड़ी जैसे पंखीड़ू प्रेम दुहाई तूने आज पुकारे आवड़े मालड़ा जाओरे मालड़ा सेज सुआरी छोड़ वो जब याद आए बहुत याद आए बहुत याद आए तेरे जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक से मुझे चाँद से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ऐसा आज के आनंद की जय जय करनी गुजरात।